વારાગતિ બદલી નાખો. બોલો હવે. હલો, અવાજ આવે છે હવે? હા. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ. જસ્ટ થોડી ટેકનિકલ ખામી થઈ હતી, બરાબર છે. ઓકે, તો એન્ટિસિપેટિંગ સક્સેસની આપણે વાત કરી રહ્યા હતા. તો એના કારણે આપણે એક કલ્પના કરીએ છીએ સફળતાની, અને સફળતાની કલ્પના કરવાથી આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આપણે જે ખૂબ જ થાકી ગયા હોય, ખૂબ જ વ્યસ્ત હોય તેવા સમયની અંદર કોઈ પણ બાબત આપણને હકારાત્મક લાગતી નથી કે સફળ પણ લાગતી નથી કે ભાઈ આનું પરિણામ સારું આવશે, બરાબર છે, સરળ લાગતી નથી. તો ત્યારે આપણા મગજમાં એક પેસિમિઝમ એટલે નકારાત્મક વિચારો ઘર કરી જાય છે, અને તે સમસ્યામાંથી બહાર આવવાનો માર્ગ જે છે તે આપણે જોઈ શકતા નથી. ફરીથી સમજાવી દઉં છું. એન્ટિસિપેટિંગ સક્સેસ, ધ્યાન આપજો. વેન લાઈફ બીકમ ટુ હેક્ટિક, જ્યારે જીવન ખૂબ જ વ્યસ્ત બની જાય છે, વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન અ નોટ્સ. વી કેન એન્ડ અપ એટલે આપણે અંત લાવી દઈએ છીએ. ફિલિંગ મેન્ટલી, લાગણી અનુભવવાનો, માનસિક રીતે જે લાગણી અનુભવીએ છીએ તેને આપણે શું કરીએ છીએ, અનુભવવાનું બંધ કરી દઈએ છીએ. એન્ડ ટાયર્ડ ઇન અ નોટ્સ, જાણે કે મેન્ટલી, માનસિક રીતે ખૂબ જ થાકી ગયા હોય તેવું લાગે છે. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ, કોઈ પણ બાબત ઇઝી એટલે સરળ પણ લાગતી નથી, એન્ડ પોઝિટિવ એટલે કે હકારાત્મક પણ લાગતી નથી. પેસિમિઝમ સેટ્સ ઇન, નકારાત્મક વિચારો સેટ્સ ઇન, આપણા મગજમાં ઘર કરી જાય છે. એન્ડ વી કેન નોટ સી ધ વે, અને આપણે તે માર્ગને જોઈ શકતા નથી કે જે કેવો હોઈ શકે છે, આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ, જે આપણી વર્તમાન પરિસ્થિતિમાંથી આપણને બહાર લાવી શકે તે માર્ગ આપણા માટે બંધ થઈ જાય છે, તેને આપણે જોઈ શકતા નથી. વી કેન ઓપન, ત્યારે આપણે ખોલી શકીએ છીએ અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ, આપણામાં રહેલો જે હકારાત્મક વિચારોનો જે દરવાજો છે, એક સ્ત્રોતરૂપી, તેને આપણે ખોલી શકીએ છીએ. વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ, આપણી અંદર રહેલી એક પ્રકારની સફળતા પ્રાપ્ત કરવાની જે વિચાર શ્રેણી છે અથવા તો કલ્પના કરવાની ક્ષમતા છે, તેના સ્ત્રોતને આપણે ખોલી શકીએ છીએ. તો કેવી રીતે કરવાની છે એક્સરસાઇઝ, અહીંયા દર્શાવેલું છે. પહેલો ટોપિક કહે છે સેટલ બેક ઇન અ ચેર, ખુરશીમાં આમ ટેકો દઈને બેસી જાઓ. એન્ડ ક્લોઝ યોર આઈઝ, તમારી આંખો બંધ કરી દો. તો આ રીતે તમારે કોઈ પણ માનસિક પ્રક્રિયા કરવાની હોય, માનસિક કસરત કરવાની હોય, ત્યારે તમારી આંખો શું હોવી જોઈએ, બંધ હોવી જોઈએ, અને આરામદાયક રીતે તમે એક જગ્યાએ સ્થિત બેસેલા હોવા જોઈએ. બીજું કહે છે એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ, તમારી બધી જ લાગણીઓથી તમે અનુભવ કરવાનો પ્રયત્ન કરો. વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવડ સમથિંગ, જાણે કે તમે કંઈક અચીવડ કર્યું છે. અચીવ એટલે શું કરેલું છે, પ્રાપ્ત કરેલું છે. અને આ પ્રકારની કંઈક પ્રાપ્ત કર્યાની વિચાર શ્રેણી તમે અનુભવવાનો પ્રયત્ન કરો. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. રિલીફ એટલે રાહત, અને ઇલેશનનો મતલબ પણ લખી દઉં છું અહીંયા. ઇલેશનનો મતલબ થશે સંતોષ. તો તમને કોઈ વસ્તુ પ્રાપ્ત કર્યાની રાહત પણ થાય છે, અને ત્યાં શું થાય છે, એક પ્રકારનો સંતોષ થાય છે. તે બાબતને તમે અનુભવવાનો પ્રયત્ન કરો તેના પરિણામ સ્વરૂપે. હેંગ ઓન, વળગી રહો, લટકી રહો. કોને? ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ, હકારાત્મક લાગણી જે ઉદ્ભવી છે તેને તમે અનુભવીને તેને વળગી રહો. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન્ટુ હિયર એન્ડ નાઉ, અને તેને તમારી સાથે જ લઈ આવો. બ્રિંગ એટલે લઈ આવવું, બેક એટલે પાછું, ફરીથી પાછી તે જ લાગણીઓને પોતાની પાસે લઈ આવો. ઇન્ટુ હિયર એન્ડ ધેર, હિયર એન્ડ નાઉ એટલે હંમેશ માટે તમારી સાથે જ આ પ્રકારની લાગણીઓને તમારી સાથે જ રાખો. ધેન ઓપન યોર આઈઝ અગેન, જેવા જ તમે પોઝિટિવ બની જાઓ, કોરોના પોઝિટિવ નહીં પાછું હો, જેવા જ તમે માનસિક રીતે શું બની જાઓ, પોઝિટિવ,
કે તમે હકારાત્મક બની જાઓ કે ના ભાઈ હવે આપણે કોઈ પ્રકારનો સ્ટ્રેસ અનુભવીશું નહીં, આપણને હવે સફળતા મળવાની જ છે. જેમ કે કેટલાક બાળકો એવા હોય છે કે 12મું ધોરણ આવ્યું, 2-3 મહિના બાકી છે અને થોડા શું થઈ જશે, પેસિમિઝમ થઈ જશે એમનામાં, એક પ્રકારના નકારાત્મક વિચારો આવી જાય છે. તો ત્યારે તમારે શું કરવાનું હોય, તો એક પ્રકારનું ઓપ્ટિમિઝમ લાવવાની જરૂર હોય છે. ખોટા વિચાર કરવા જોઈએ નહીં, મારે તો ફિઝિક્સમાં માર્ક્સ નહીં આવે, કેમેસ્ટ્રીમાં આટલા ઓછા આવશે. આવા નકારાત્મક વિચારો કરવાથી તમારું પરિણામ હંમેશા નકારાત્મક જ આવે છે. તો આ બાબતને તમારે ધ્યાનમાં રાખવાની છે કે ક્યારે પણ નકારાત્મક થયા વગર હકારાત્મક રીતે આગળ વધતા રહેવું જોઈએ. તો ત્યારબાદ તમારી આંખો ખોલી શકો છો. મેક શ્યોર, તે બાબતની ખાતરી કરી લો, યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ ઇન કન્સિડરેશન્સ. તમે કોઈ પણ માન્યતાઓને હજી વળગી રહ્યા નથી તેવું તમારે ખાતરી કરી લેવાની છે. અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિસોલ્વ ઇટસેલ્ફ. કેવી રીતે પરિસ્થિતિ પોતાનું જેવી રીતે નિર્માણ કરે છે તેવી જ રીતે પોતે રિસોલ્વ થશે, એટલે કે તેનું નિરાકરણ લાવશે. તેને તમારે શું કરવાનું છે, એ માન્યતાને, તે પરિસ્થિતિને વળગી રહેવાનું નથી. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ. તે પોતાની સમસ્યા જે ઉદ્ભવી છે તે તેની કાળજી જાતે જ રાખશે. એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. જેટલું તમે મગજમાં તમે નિશ્ચિતપણે વિચાર રાખશો કે ના ભાઈ એ સમસ્યા ઉદ્ભવી છે, તેનું નિરાકરણ આવી જ જશે, તો ત્યારે તમારી અંદર રહેલા જે નકારાત્મક વિચારો છે તે પોતે પોતાની કાળજી જાતે લેવા લાગે છે. નકારાત્મક વિચારો પોઝિટિવ થતાં વાર લાગતી નથી. ઇફ યુ સ્ટે ફોકસ ઓન પોઝિટિવ આઉટકમ. જો તમે હકારાત્મક પરિણામો તરફ ફોકસ ઓન એટલે ધ્યાન કેન્દ્રિત કરશો, પોતાનું ધ્યાન રાખશો, યુ કેન થિંક મોર ક્લિયરલી. ત્યારે તમે સ્પષ્ટપણે વિચાર કરી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ. અને તમે ત્યારે સૌથી સારા નિર્ણયો લઈ શકશો. એન્ડ ધેન વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ. જે તમને ઈચ્છિત પરિણામ તરફ લઈ જવાનો પ્રયત્ન કરશે. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ. જો ત્યાં 2 પ્રકારના હકારાત્મક પરિણામો જોવા મળે તો ધેન સિમ્પલી, તો એકદમ સરળ રીતે, કોન્સન્ટ્રેટ, પોતે એકાગ્રતા સાધો ઓન વિઝ્યુલાઇઝિંગ વન વર્ઝન ટુડે. વિઝ્યુલાઇઝિંગ એટલે શું કરવું, જોવું અથવા દર્શાવવું. એક પરિણામ તરફ આજે તમે જોવાનો પ્રયત્ન કરો, એન્ડ અનધર વર્ઝન ટુમોરો. આજે બંને પરિણામો તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું નથી, નહીં તો શું થઈ જશો, કન્ફ્યુઝ થઈ જશો. જેવી રીતે 2 વસ્તુ, આપણે કપડાં ખરીદવા ગયા, આપણે લેવાની છે એક જ જોડી, બરાબર છે, પણ આપણે તો 3-4 જોડી સાઈડમાં કરાવી દીધા છે. પછી કન્ફ્યુઝ થઈ જશું, કયું લેવું, કયું પેન્ટ લેવું, કયું શર્ટ લેવું, છોકરીઓ છે કે કયું ડ્રેસ લેવું, કયું ટી-શર્ટ જીન્સ લેવું, કન્ફ્યુઝ થઈ જશું. જેના કારણે આપણે કન્ફ્યુઝ થઈ જવાથી 3-4માંથી એકય વસ્તુ આપણે ખરીદી શકીએ નહીં, અથવા તો ખરીદીએ તો 2 ખરીદીએ, બાપાની ટાળ પડી જાય બિચારામની. તો આવી રીતે આપણે શું કરી શકીએ છીએ, કોઈ એક નિર્ણય તરફ અત્યારે જુઓ, પછી જે પરિણામ આવ્યું છે બીજું, તેને આવતીકાલે જોવાનો પ્રયત્ન કરો, જેના કારણે તમે કોઈ ચોક્કસ પરિણામને પસંદ કરી શકશો. This is not an exercise in correctly predicting the future. આ કોઈ એવી કસરત નથી કે that is correctly predicting the future, જે આવતીકાલના ભવિષ્યની કલ્પના કરતું હોય. પ્રેડિક્ટિંગનો મતલબ શું થાય, ધારણા કરવી. તો આવતીકાલનું ભવિષ્ય આવું હશે એવી કોઈ ધારણા કરતું છે નહીં, બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ. પણ તેના કરતાં એવો એક માર્ગ છે, વધારે સારો માર્ગ છે, કે જે તમારા નેગેટિવ થોટ્સ, નકારાત્મક વિચારોને શું કરે છે, તે દૂર કરે છે, ક્લિયરિંગ કરે છે, એટલે કે તેને દૂર કરી દે છે ફ્રોમ યોર માઇન્ડ, તમારા મગજમાંથી. એન્ડ ફોકસિંગ ઓન પોઝિટિવ સ્ટેટ.
અને ત્યારે તમે હકારાત્મક વિચાર શ્રેણી તરફ પોતે શું કરી શકો છો? ફોકસિંગ ઓન એટલે કે તેના ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. તો આ રીતે તમારી પાસે 4 પ્રકારની એક કસરત છે, માનસિક પરિસ્થિતિઓ છે કે જેમાંથી તમે જો પસાર થાવ અને તેનો ઉપયોગ કરો તો તમે તમારા મગજમાં રહેલા નકારાત્મક વિચારોને અથવા તો સ્ટ્રેસફુલ વાતાવરણને સ્પષ્ટપણે દૂર કરી શકો છો અને તેના કારણે તમે હકારાત્મક વિચાર શ્રેણી ધરાવતા થઈ જાઓ છો. તો સ્ટોપ ઓવર થિંકિંગમાં આપણે જોયું હતું કે જેની અંદર વધ્યા પડતા નેગેટિવ વિચારો કરવાના નથી. આપણે સારું કરી શકીશું, પોઝિટિવ વિચારો કરવાના છે, જેના કારણે તમે દરરોજ સારા નિર્ણય લઈ શકો છો અને તેના સારા પરિણામ મેળવી શકો છો. સેલ્ફ હાઇપ્નોસિસમાં પોતે કોન્સન્ટ્રેટ કરવાનું છે, પોતાની અંદર શું લાવવાની છે? એક પ્રકારની જાગૃતતા લાવવાની છે. 100 to 0 સુધી ગણતા તમારે એવી પરિસ્થિતિની કલ્પના કરવાની છે કે તમે ખૂબ જ સારી પરિસ્થિતિમાં છો, તમે હકારાત્મક છો, જેના કારણે તમે શું કરી શકો છો? પોતાની અંદર હકારાત્મક વિચારોની ઉર્જા ઉત્પન્ન કરી શકો છો. તે સ્ત્રોત દ્વારા તમે તમારા સારા પરિણામો મેળવી શકો છો. સ્ક્રીન એક્સરસાઇઝ, જ્યારે તમે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હો ત્યારે તમારું મગજ વિચાર કરવાનું બંધ કરી દે છે, તમે પ્રોપરલી કોન્સન્ટ્રેટ કરી શકતા નથી અને માટે જ સ્ક્રીન ઉપર તમે તમારા સ્થાને કોઈ અન્ય વ્યક્તિને જો તમે મૂકી દેશો અને તેને જાણે ફિલ્મ જોતા હોય તેવી રીતે જો નિહાળશો તો તમે તે વ્યક્તિને કઈ સલાહ આપત? તે વ્યક્તિ આ પરિસ્થિતિમાં છે તો તેને કઈ સલાહ આપત? એ સલાહને તમારી જાતે અનુસરશો તો તમે તે પરિસ્થિતિમાંથી બહાર આવી શકશો. અને ત્યારબાદ લાસ્ટ હતું એન્ટિસિપેટિંગ સક્સેસ. આમાં તમારે ઓપ્ટિમિઝમ જે છે, હકારાત્મકતા, તેને કેળવવાની છે અને પેસિમિઝમનો નાશ કરવાનો છે. એટલે કે તમારી અંદર રહેલા નકારાત્મક વિચારોને દૂર કરીને હકારાત્મક વિચારો કરવાના છે, જેના કારણે તમે શું કરી શકશો? કંઈક પ્રાપ્ત કર્યું હોય, કંઈક મેળવ્યું હોય, આ વસ્તુ કરવાથી મને આ પરિણામ પ્રાપ્ત થશે તેવું વિચારીને જો તમે આગળ ચાલશો તો ચોક્કસથી તેના હકારાત્મક પરિણામો જોવા મળશે. તો આ રીતે આપણે આપણા સ્ટ્રેસનું આયોજન કરી શકીએ છીએ કે કેવી રીતે સ્ટ્રેસફુલ ડેઝમાંથી આપણે બહાર આવી શકીએ છીએ. તો આ રીતે આપણે મેનેજ યોર સ્ટ્રેસ પાઠની અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ. આમાંથી 2 શોર્ટ નોટ્સ પૂછાયેલી છે જે હું આજે તમને ગ્રુપમાં મોકલી દઈશ. સાથે સાથે આમાંથી કેટલાક પ્રશ્નો પણ પૂછાયેલા છે જે પેરેગ્રાફ ઉપરથી આવે છે, એટલે તમારે કોઈ પ્રશ્ન ઊભો થતો નથી, તેમાંથી તમે શોધીને લખી શકો છો. બરાબર છે? તો નેક્સ્ટ ટાઈમ આપણે ભણીશું સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ, જેની અંદર જસ્ટ અ મિનિટ, જેની અંદર આપણે મેડિટેશન દ્વારા અને કેટલીક શારીરિક કસરત દ્વારા આપણે સ્ટ્રેસ કંટ્રોલ કરી શકીશું, એટલે કે આપણા તણાવને કાબૂમાં કરી શકીશું. પહેલી છે શોર્ટ મેડિટેશન. અહીંયા તમારે કોઈ એવી વસ્તુને પસંદ, એવા શબ્દને પસંદ કરવાનો છે કે જે શાંતિનો અનુભવ કરાવે. હવે એવા શબ્દ શોધવાના છે કે જેનો અર્થ થતો હોય શાંતિ, માનસિક શાંતિ, અને તેના કારણે આ શબ્દને ધ્યાન કેન્દ્રિત કરીને તમારે એવી જગ્યાની કલ્પના કરવાની છે કે તમે કઈ જગ્યાએ બેઠા હોય તો તમને સંપૂર્ણ શાંતિ મળી શકે. તો એ બાબતની છે શોર્ટ મેડિટેશન 1. શોર્ટ મેડિટેશન 2માં એવું છે કે તમે કોઈ એક વસ્તુ પસંદ કરો. દાખલા તરીકે મેં આ પેનને પસંદ કરી છે કારણ કે મને ખૂબ ગમે છે. તમે એવી કોઈ પણ વસ્તુ પસંદ કરો અને ત્યારબાદ તેને શું કરવાની છે? તો તેનું ટેક્સચર એટલે કે તેનું મૂળ તત્વ, આ પેનનો ઉદ્ભવ ક્યાંથી થયો હતો તે વિશે તમે વિચાર કરશો તો ત્યારે તમે આ શોર્ટ મેડિટેશન દ્વારા તમે તમારા નકારાત્મક અથવા તો તણાવયુક્ત વિચારોને દૂર કરી શકશો. ફોર એક્ઝામ્પલ, તમે જોશો કે બોર્ડની પરીક્ષા પૂરી થશે 10મા અને 12મા ધોરણની, એટલે બધા વિદ્યાર્થી મિત્રો પોતાના ગ્રુપ સાથે ફિલ્મ જોવા જશે, ક્યાંક ફરવા જશે. બરાબર છે? આવું આપણે જોતા હોઈએ છીએ કે ચલો ભાઈ પરીક્ષા પૂરી થઈ, હાશ
ચલો થોડું માઇન્ડ ફ્રેશ કરીએ. પિક્ચર સારું આવ્યું હોય કે ના આવ્યું હોય, થિયેટરમાં પિક્ચર જોવા જતું રહેવાનું. તો એ પણ એક પ્રકારની શું છે, શોર્ટ મેડિટેશન. 3 કલાક તમે ફિલ્મ જુઓ છો એટલે માનસિક રીતે તમે હળવા થઈ જાઓ છો. પરીક્ષાનો જે તણાવ હતો એ શું થઈ જાય છે, દૂર થઈ જાય છે. એવી જ રીતે તમે અત્યારે તૈયારી કરી રહ્યા છો ત્યારે પણ શોર્ટ મેડિટેશનની જરૂર છે. કેમ? તમે વાંચતા કંટાળી જાઓ, કેમેસ્ટ્રી વાંચ્યું, બાયોલોજી વાંચ્યું, બરાબર, જે પણ સબ્જેક્ટ હોય, કોમર્સનો હોય કે સાયન્સનો હોય, તો તમે તમે વાંચો છો પછી તમારું મગજ શું થઈ જાય, એકદમ ભારે થઈ જાય છે કે સારું બહુ વંચાઈ ગયું, અથવા તો હવે કંઈ ખબર પડતી નથી, આપણી એકાગ્રતા રહેતી નથી. તો 10 મિનિટ ટીવી જોઈ આવો, 10 મિનિટ મોબાઈલમાં ગીતો સાંભળી લો. કેટલાક છોકરાઓ ગેમ રમતા હોય તો એને કોઈક 10 મિનિટ જ, વધારે નહીં, 10 મિનિટ ગેમ રમી લો તો તમારું માઇન્ડ શું થઈ જશે, ફ્રેશ થઈ જશે. તે પણ એક શોર્ટ મેડિટેશન છે. તો આવી રીતે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ. આપણે જેમ જેમ શ્વાસ ઓછો લેવાનો, જેમ હું અત્યારે બોલું છું તો ઉપર છેલ્લો શ્વાસ લઉં છું, બોલતો જાઉં છું, શ્વાસ લેતો જાઉં, તો એ શ્વાસ પૂરતા પ્રમાણમાં મારા ઓક્સિજનને અંદર લઈ જઈ શકતા નથી. પેલા ફેફસા જે સંકોચાય અને પાછા ફૂલે, સંકોચાય અને ફૂલે, આ પ્રક્રિયા ખૂબ ઓછી થાય. આમ થાય એ પાછા ફૂલી જાય કારણ કે હું ઝડપથી શ્વાસ લઉં છું. તો તેના કારણે આપણા મગજ સુધી આ જે આપણા ફેફસા લંગ્સ છે તે કોમ્પ્રેશરનું કામ કરે છે, જે હવા દ્વારા આપણા મગજ સુધી લોહી પહોંચાડવાનું કામ કરે છે. પાઇપ જેવી જે આપણી શું કહેવાય કે નસો છે તેના દ્વારા. તો આવી રીતે તમારે તમારા મગજ સુધી જો લોહી પહોંચાડવું હોય તો ઊંડા શ્વાસ લેવા જોઈએ, પ્રાણાયામ કરવા જોઈએ. સવારે ઉઠીને કે રાત્રે 2 ટાઈમ તમે પ્રાણાયામ કરો તો તમારા મગજ સુધી તમે શું કરી શકો, યોગ્ય પ્રમાણમાં લોહી પહોંચાડી શકો છો અને તમારું મગજ એક્ટિવ રહે છે. મોદી સાહેબ છે સવારે 5, 5:30 ઉઠીને દરરોજ યોગ કરે. તમે જોજો એમનું જે હેડેક શું કહેવાય, મસ્તકનો ભાગ છે જે ફોરહેડનો, તે જોજો તમે, એકદમ તેજસ્વી હશે. પછી કેટલાક ઋષિમુનિઓ પહેલાં ચંદન લગાવતા હતા કપાળમાં. એનું પણ રીઝન છે કે જે કપાળ તમારું તેજસ્વી બને તો ત્યારે તમે શું કરી શકો છો, સામેવાળા ઉપર પ્રભાવ પાડી શકો છો. મોદી પણ જુઓ તમે, આપણા PM છે તો એ બરાબર એમનું એકદમ તેજસ્વી ચહેરો છે, બરાબર, જેના કારણે તેનો બીજા અન્ય લોકો પર પ્રભાવ પડે છે. ત્યારબાદ ક્રાઉન પુલ એક્સરસાઇઝ છે. આપણા 2 હાથ આવી રીતે મૂકીને આમ 2 બાજુ ખેંચવાથી આ નસો જે છે તેમાં રહેલી જે થાક છે તેને અનુભવીએ છીએ, તે દૂર કરી શકીએ છીએ. અને તેની સાથે સાથે આપણી જે કરોડરજ્જુમાંથી વહેતો જે પ્રવાહ છે લિક્વિડ, બરાબર છે, જેને સેરેબ્રોસ્પાઇનલ લિક્વિડ કહેવામાં આવે છે, તેને પણ આપણે આપણા મગજ સુધી પહોંચાડી શકીએ છીએ. જે સ્થગિત થઈ જતું હોય, એક જગ્યાએ રોકાઈ જતું હોય છે, તેને આપણે શું કરી શકીએ છીએ, હલનચલન કરાવી શકીએ છીએ. ત્યારબાદ છે મેન્ટલ ક્વિક ફિક્સ. ઝડપથી મગજની જે સ્ટ્રેસફુલ વાતાવરણ છે તેનો અંત લાવવો. તો અહીંયા પણ આપણે આવા કેટલાક વિચારો કરીએ છીએ કે જેમાં આપણે તણાવયુક્ત હોઈએ છીએ. તો ક્યારેક મ્યુઝિક સાંભળો, ક્યારેક કોઈક એવી વસ્તુઓ સાથે તમે વાતચીત કરો, એવા વ્યક્તિ સાથે વાતચીત કરો કે જેથી તમે શું કરી શકો છો, તણાવને દૂર કરી શકો છો. તો આ છે મેન્ટલ એક્સરસાઇઝ, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ, જે નેક્સ્ટ ટાઈમ ભણીશું. ટિલ દેન ટેક કેર, બાય. અને જે હું શોર્ટ નોટ્સ મોકલું તે તૈયાર કરી દેજો, કારણ કે નેક્સ્ટ એક્ઝામમાં પૂછાવાની તે શક્યતાઓ છે. બરાબર છે? ઓકે, ટેક કેર, બાય.